હેલો એવરીવન. તો અત્યારે મારા ઘરે ટ્રેડમિલ આવી ગયું છે. મને કીધા વગર આજે સડનલી હિમાંશુ વિન્ડો શોપિંગ કરાવ્યો. સો ફાઇનલી ગાઈઝ કુરિયર આવી ગયું છે એન્ડ હું વેઇટ કરું છું કે ઓપન થયા પછી મને જેવું જોઈતું હતું એવું છે કે નહીં. બટ લાગે તો છે. કલર બી મને બ્લેક જ ગમે છે ટ્રેડમિલમાં. બટ મને કન્ફ્યુઝન હતું કે મારે મૂકવું ક્યાં, બિકોઝ મારા ઘરમાં ગમે ત્યાં જોશો ત્યાં ટોયસ સિવાય કંઈ દેખાય જ નહીં કોઈ પણ રૂમમાં. એટલે આની જગ્યા માટે સૌથી મોટું કન્ફ્યુઝન હતું. પછી એમને જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું, એ એમના કામે લાગ્યા. હું રાહ જોઉં છું કે રિશાન ને નિશિવના રિએક્શન શું હશે, બિકોઝ નિશિવ એન્ડ રિશાનને બંનેને એક્સરસાઇઝ કરવાનું ગમે છે અમને જોઈને. નિશિવ જનરલી જીમમાં આવે છે તો રનિંગ ને વોકિંગ કરે છે. સો એ ઊંઘી ગયો છે, બટ હું એને હમણાં ઉઠાડીને પ્રોપર જગ્યા પર સેટ કરીને મૂક્યા પછી ઉઠાડું છું કે એને ડાયરેક્ટ રેડી મળે. એન્ડ ભાઈ ફિટિંગ કરતા હતા ત્યાં જ મને એવું થતું હતું કે ક્યારે પતે જલ્દી ફિટિંગ. એન્ડ હિમાંશુ વેઇટ કરીને બેઠા હતો કે મારે હવે સાંજે રનિંગ કરવાની શાંતિ, બહાર જવું નહીં પડે, બિકોઝ અંધારું થતાં બહુ જ ટાઈમ લાગે છે આજકાલ. બહુ જ તડકો હોય છે ને બહુ જ ગરમી હોય છે. સો એને તો એક્સાઇટમેન્ટ છે કે ક્યારે ફટાફટ રનિંગ થાય. એન્ડ આ જગ્યા સેટ કર્યા પછી એને ટ્રાયલ બેઝ પર થોડુંક વોક કર્યું એન્ડ ચેક કરી લીધું બધું. ઇન બિટવીન મને પણ થોડી એક્સાઇટમેન્ટ હતી કે ચલો ફટાફટ હું પણ રનિંગ કરીશ સાંજે. એટલામાં હું નિશિવને ઉઠાડવા માટે ગઈ. નિશિવ માટે એવું હતું કે આ ડ્રીમ આવ્યું. મમ્મી ખાલી બોલી અને બોલીને જતી રહી. પછી એને ઉઠાડ્યો. દેન હું એ પણ થોડો 1-2 મિનિટ વોક કર્યું. એન્ડ આજના માટે આટલું જ. બાય.